Hello students, Namaste everyone. Today I am going to start new unit, that is network protocol and network routing. In this unit we are going to learn different types of protocol, which protocols are used in which layers and how they work and what are the feature of that protocols, that we will learn in the network protocols topic, and network routing topic, different types of routing and how the network can route their data packets to send to destination, that we will learn in network routing. So first of all, let me explain, before we go to the protocol and its types, what are the definition of protocols and packets. First we should know about the packet. So let's start with the packets. Packets, that we already learned the packet in packet switching method. Okay, in that packet is a small unit of small part of the data network. Okay, whenever we go to transmit data through LAN or internet, એટલે કે કનેક્શન ઓરિએન્ટેડ ઓર કનેક્શનલેસ, કેબલ થ્રુ તમે ટ્રાન્સમિટ કરો કે વાયરલેસ વાઈફાઈ થ્રુ ટ્રાન્સમિટ કરો, બે વખતમાં એક ડેટાનો નાનો ભાગ, that is called the packet. Packet is a small amount of data sent over a network such as a LAN or internet. Okay, similarly it is just like in real life, whenever we send any packet or any gift to anyone, at that time we will write that to and from, send to receive. So that is to and from. Each packet include a source and destination addresses as well as the content of data. તમે to and from લખો છો એટલે કોણે મોકલ્યું છે, કોને મોકલવાનું છે, અને એ જે તમે ગિફ્ટ મોકલો છો, that will be the data content of that packet that you have transferred. Okay, when the packets reach their destination, they are reassembled into a single file or other contiguous block of data. એઝ વી ઓલ નો દેટ કે જ્યારે પણ ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ ત્યારે ડેટા છે એ નાના પાર્ટમાં ડિવાઈડ કરી દે છે. તો એ નાના પાર્ટને જ્યારે ડિવાઈડ કરે છે ત્યારે એ બધા પાર્ટને એમાં નંબર પણ આપેલા હોય છે, અને એ પેકેટ સ્વિચિંગ થ્રુ ટ્રાન્સમિટ થશે. એટલે પેકેટ છે અલગ પાથમાંથી જઈને બેસ્ટ પોસિબલ પાથ ને બેસ્ટ ફાસ્ટ પાથ જે હશે એ પાથ થ્રુ એ ડેસ્ટિનેશન સુધી પહોંચશે. ડેસ્ટિનેશન સુધી જ્યારે એ પહોંચે છે ત્યારે એ બધા જ જે પાર્ટ છે, નાના સેગમેન્ટ છે, પાછા રીએસેમ્બલ થઈ અને એક ફાઇલ ફોર્મ બનશે, અને એ ફાઇલ છે એ આખી ડેસ્ટિનેશનને શો કરશે. તો એ દેટ ઇઝ સી ઇન ધીસ વન. વાઇલ ધ એક્ઝેક્ટ સ્ટ્રક્ચર ઓફ પેકેટ્સ વેરીઝ બિટવીન પ્રોટોકોલ્સ, અ ટિપિકલ પેકેટ ઇન્ક્લુડ્સ ટુ સેક્શન. પેકેટમાં બે ભાગ હોય છે, એક તો હેડર એન્ડ બીજું છે પેલોડ. હેડર પાર્ટમાં શું હોય છે, તો કે હેડર પાર્ટની અંદર જે પણ ફાઇલ છે એ ફાઇલનું એનું હેડિંગ આપેલું હોય છે. પછી એ ફાઇલ કઈ ટાઈપનું છે, ડોક્યુમેન્ટ કઈ ટાઈપનું છે, એના ઉપર છે હેડર છે. તો હેડર સેક્શન વિલ પ્રોવાઈડ ધ આઈધર ડોક્યુમેન્ટ હેડર, વેબસાઇટ હેડર ઓર ફાઇલ હેડર. જો ડોક્યુમેન્ટ છે એટલે કે તમે વર્ડની ફાઇલ જો છે તો વર્ડની ફાઇલમાં હેડિંગ જે છે એ એનું હેડર છે. તમને હું જ્યારે વર્ડની ફાઇલ શેર કરું છું ત્યારે એમાં મેં ક્વેશ્ચનેર યુનિટ 1, ક્વેશ્ચનેર યુનિટ 2 એ મારું હેડર ફાઇલ છે, જે આઈડેન્ટિફાય કરે છે કે આમાં કઈ ટાઈપનો ડેટા છે. તો એ હેડર સેક્શનમાં એ ટાઈપનો ડેટા આવશે. પછી જે એનું બેઝિક કન્ટેન્ટ છે એ બીજા પેકેટની સાથે આવશે. તો હેડર ફાઇલની અંદર, હેડર પેકેટના હેડર પોર્શનની અંદર એનું ટાઇટલ અને હેડર પાર્ટ જે છે એ એની અંદર હશે, અને બાકીનો જે પેલોડ પાર્ટ છે, પછી વેબસાઇટ હશે તો વેબસાઇટના હેડરની અંદર શું હોય, તો કે તમે જ્યારે વેબસાઇટ ડેવલપ કરો છો ત્યારે વેબ પેજની અંદર હેડર અને ફૂટર બે હોય છે. હેડરમાં વેબસાઇટનો લોગો, વેબસાઇટનું નામ, વેબસાઇટનું બેઝિક મેનુ, આ બધી વસ્તુ જે છે એ હેડરમાં હોય છે, અને ફૂટરમાં મેન્યુ, કોન્ટેક્ટ અસ, અબાઉટ અસ, તમે ઈમેલ એડ્રેસ, આ બધી વસ્તુ જે ફૂટરમાં હોય છે. તો એ દરેક પેજમાં એક સરખા
હેડર અને ફૂટર આવી જાય. એવી રીતે વેબસાઇટ છે અને વચ્ચેનો જે કન્ટેન્ટ છે એમાં તમારે જે કાંઈ મૂકવું છે એ બધી વસ્તુ છે એ વચ્ચેના હેડર અને ફૂટરની વચ્ચે મૂકવાનું છે. અને સેમ વે કોઈ ફાઇલ હોય તો ફાઇલમાં પણ આ જ રીતે હેડર છે એ અલગ કરેલું હોય છે. જ્યારે એ પેકેટમાં હેડરની અંદર આ બધી વસ્તુ જે છે એ આપેલી હોય. ડોક્યુમેન્ટ હોય તો ડોક્યુમેન્ટનું હેડ, ફાઇલર હોય તો ફાઇલનું હેડિંગ, અને વેબ પેજ હોય તો વેબસાઇટ વેબ પેજની હેડર પાર્ટ એ જે છે એ પેકેટના હેડર પોર્શનમાં હોય છે. જ્યારે પેલોડ સેક્શનની અંદર શું હોય છે તો કે પેલોડ સેક્શનની અંદર જે એકચ્યુઅલી કન્ટેન્ટ જે છે, એકચ્યુઅલી જે ડેટા હશે એ ડેટા જે છે એ પેલોડ સેક્શનમાં હોય છે. હેડરમાં મેં તમને જે વાત કરી કે ડોક્યુમેન્ટ હેડરમાં ક્વેશ્ચનેર યુનિટ 1 જે છે એ ક્વેશ્ચનેર યુનિટ 1 એ હેડર સેક્શનમાં, પેકેટના હેડર સેક્શનમાં આવશે. અને એનું જે બાકીનું પેલોડ સેક્શન છે એ પેલોડ સેક્શનમાં ક્વેશ્ચન 1 માર્ક્સના ક્વેશ્ચન, 2 માર્ક્સના ક્વેશ્ચન એ બધું જે છે એ પેલોડ સેક્શનમાં આવશે. હવે આપણે એ પણ વાત કરી કે પેકેટ છે એ નાના નાના પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો મારું જે ફાઇલનું ડોક્યુમેન્ટ છે એ આખું 5 કેબીનું છે તો પેકેટ છે એ 1 કેબીમાં ડિવાઈડ થશે. 1 કેબીમાં આખું 5 કેબીની ફાઇલ જે છે એ 1 કેબીમાં ડિવાઈડ થાય છે. તો એમાં દરેકમાં હેડર છે એક સરખું હશે. આખી ફાઇલ એક છે એટલે, કારણ કે ખબર કેમ પડે નહીં તો ડેસ્ટિનેશનમાં કે આ કોનું પેકેટ છે, એટલે દરેકમાં હેડિંગ છે એક સરખું હશે. ક્વેશ્ચનેર યુનિટ 1 એનું હેડિંગ એક, અને પછી એના પેલોડ સેક્શનમાં 1 માર્ક્સના ક્વેશ્ચન જ ખાલી આવ્યા છે. જે બીજા છે એ અનધર કેબીમાં આવશે. તો એમાં બીજા 2B કેબી હશે, એની અંદર અગેન ક્વેશ્ચનેર યુનિટ 1 અને 2 માર્ક્સના ક્વેશ્ચન. આ રીતે પેકેટ છે એ ડિવાઈડ થઈ અને ડેસ્ટિનેશન સુધી પહોંચે. જો એ પેકેટ નાનું હશે, 1 કેબીમાં જ બધું આવી જતું હોય તો પછી એ આખું એની અંદર જ એક જ પેકેટની અંદર બધું આવી જાય. પણ જનરલી એ વસ્તુ નથી હોતી. તો પેલોડ સેક્શન ઓફ પેકેટ contain actual data being transferred. This is of just a small part of file, web page or the other transmission since individual packets are relatively small. નાના નાના પેકેટ્સ છે નાના નાના જ હોય છે એટલે આખી ફાઇલને આખા વેબસાઇટ જે છે એને બધાને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, મેક્સિમમ સાઇઝ ઓફ આઈપી પેકેટ્સ પેલોડ ઇઝ 65,535, દેટ મીન્સ 64 KB, અને મેક્સિમમ સાઇઝ ફોર ઇથરનેટ પેકેટ ઇઝ 1.5 KB. એટલે કે કેબલ થ્રુ જતું હોય તો 1.5 KB જ આવે, અને ઇન્ટરનેટ થ્રુ એટલે કે વાઈફાઈ થ્રુ જાય છે તો એ 64 KB એની સાઇઝ હોય છે એક પેકેટની. ઓકે. Now next one is protocol. What is protocol? Protocol is, આપણે આગળ પણ વાત થઈ ગઈ કે protocol is the predefined rule. રૂલ છે કે જે રૂલને અંડર જ તમારે કાંઈ પણ કામ કરવાનું છે, that is predefined rule. It is a standard set of rule that allow electronic device to communicate with each other. બે ડિવાઇસને એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું છે તો અમુક રૂલની વચ્ચે રહીને જ કામ કરવાનું છે. These rules include that what type of data may be transmit, કઈ ટાઈપનો ડેટા ટ્રાન્સમિટ કરવાનો, કેટલો ડેટા ટ્રાન્સમિટ કરવાનો, કયા કમાન્ડ થ્રુ ટ્રાન્સમિટ કરવાનું, અને કઈ રીતે કન્ફર્મેશન લેવાની કે ડેટા ટ્રાન્સફર થશે કે નહીં, એ બધું જ છે એ પ્રોટોકોલ થ્રુ ડિફાઇન થઈ શકે. યુ કેન થિંક ઓફ પ્રોટોકોલ એઝ અ સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશ લેંગ્વેજ જે છે, સ્પોકન લેંગ્વેજ કોઈ પણ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, each language has its own rule and vocabulary. દરેક લેંગ્વેજમાં પોતપોતાના આલ્ફાબેટ્સ છે અને પોતપોતાનું ગ્રામર છે. એ ગ્રામરને યુઝ કરીને જ તમારે કોઈ પણ કમ્યુનિકેશન્સ છે એ પેરેગ્રાફ છે એ બનાવવાનો છે. કોઈની સાથે કન્વર્ઝેશન છે તો એ રૂલ અને આલ્ફાબેટ્સ અને ગ્રામરને લઈને જ તમે લેંગ્વેજ છે કમ્યુનિકેટ કરી શકો છો. તો this way if two people share the same language they can communicate effectively. બે એક જ સરખી લેંગ્વેજમાં વાત કરશે તો એને પ્રોપરલી સમજાઈ જશે ને કમ્યુનિકેશન પણ પ્રોપરલી થશે. પણ એક લેંગ્વેજ બે સામસામે અલગ અલગ લેંગ્વેજમાં વાત કરશે તો એ બંને એકબીજા શું કહે છે એ ખબર જ નહીં પડે, રાઈટ. તો લાઈક દેટ સિમિલરલી ઇફ ટુ હાર્ડવેર ડિવાઇસ સપોર્ટ ધ સેમ પ્રોટોકોલ they can communicate with each other regardless of the manufacturer or type of device. જો બે એક જ સરખા કમ્યુનિકેશન સાથે હાર્ડવેર ડિવાઇસીસ પ્રોટોકોલનો યુઝ કરે તો ડિવાઇસ અલગ અલગ હશે તો પણ એ
પ્રોપરલી કમ્યુનિકેટ કરી શકશે. મેન્યુફેક્ચરર અલગ અલગ હશે તો પણ, એક HP હોય ને એક ડેલનું હોય તો પણ એ પ્રોટોકોલ જો બે સરખા યુઝ કરે તો પ્રોપરલી એ કમ્યુનિકેટ કરી શકે છે. Then, for example, Apple iPhone can send an email to an Android device using a standard mail protocol. કારણ કે એપલના OS જુદા છે, એન્ડ્રોઈડનું OS જુદું છે, બે અલગ અલગ OS છે, છતાં પણ બેમાં ડિવાઇસમાં કમ્યુનિકેશન થાય છે ઇન્ટરનેટ થ્રુ, તો એ મેઇલ એડ્રેસ થ્રુ મેઇલ પ્રોટોકોલ બેના સરખા છે એટલે બે ટ્રાન્સમિટ કરી શકે છે. A Windows based PC can load a web page from Unix based web server using a standard web protocols exists for several different applications. Okay, એટલે કે વિન્ડોઝ માઇક્રોસોફ્ટ વિન્ડોઝના કોઈ પણ પીસી છે એ જ્યારે વેબ પેજ લોડ કરે છે ત્યારે યુનિક્સ વેબ સર્વરનો યુઝ કરે છે અને એ યુનિક્સ છે એ વેબ પ્રોટોકોલનો ઇન્ટરનેટ વેબના જે પ્રોટોકોલ છે એના અંડર વર્ક કરે છે. એટલે કોઈ પણ સર્વર છે, પછી એ વિન્ડોઝ XP હોય, વિન્ડોઝ 7 હોય, એ 10 હોય, એ બધા છે પોતપોતાની રીતે એક જ પ્રોટોકોલની અંદર સામસામે ટ્રાન્સલેશન કમ્યુનિકેટ કરે છે તો એ પ્રોપરલી કમ્યુનિકેશન થઈ શકશે. For example, wired networking, Ethernet, wireless networking use 802.11 AC and internet communicate with IP address. Internet communication માટે IP એડ્રેસ બધા સરખા આપે, IP એડ્રેસ થ્રુ જ વર્કઆઉટ થાય, અને વાયરલેસ હોય તો 802.11 જે છે એ પ્રોટોકોલનો યુઝ કરે છે. ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ વિચ ઇઝ યુઝડ ફોર ટ્રાન્સમિટિંગ ડેટા ઓવર ધ ઇન્ટરનેટ કન્ટેનિંગ ડઝન્સ ઓફ પ્રોટોકોલ. ઇન્ટરનેટ પ્રોટોકોલ ઘણા બધા છે, કારણ કે ઇન્ટરનેટ ઉપર કેટલી બધી એપ્લિકેશન્સ હોય છે, બધી એપ્લિકેશન માટે પોતપોતાના પ્રોટોકોલ્સ રાખ્યા હોય. જે એપ્લિકેશન સામે હોય, તમે વોટ્સઅપ ઉપર યુઝ કરો છો તો વોટ્સઅપ બે સામે વોટ્સઅપ જ યુઝ કરે છે. ડિવાઇસ ભલે જુદી જુદી છે પણ બંને એક જ સરખી રીતે ઇન્સ્ટોલ પોતાના ફોનમાં કર્યું છે, તો બે એપ્લિકેશનના પ્રોટોકોલ, ઇન્ટરનેટના પ્રોટોકોલ એણે પોતે સેટ કરેલા હોય છે, એ થ્રુ જ એ વર્ક કરી શકે છે અને કમ્યુનિકેટ કરી શકે છે. નાઉ દેર આર different types of protocol, but basically protocols are divide into basically connection oriented or connection less protocol. Before we go through the protocol types of protocol, we should know the data communication. What is data communication? Data communication is telecommunication network to send and receive data between two or more computers over the same network or different network. એક જ નેટવર્ક હોય અથવા તો અલગ અલગ નેટવર્ક હોય, એમાં એક કરતાં વધારે યુઝર્સને કમ્યુનિકેશન માટે ડેટા કમ્યુનિકેશનનો યુઝ થાય છે, અને એ કમ્યુનિકેશન બે ટાઈપે થઈ શકે છે. એક તો કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ સર્વિસીસ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ કનેક્શન લેસ સર્વિસીસ. Okay, then connection oriented services. A connection oriented services is a network service that was designed and developed after the telephone system. Telephone system introduce થઈ ગયા પછી કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ છે એસ્ટાબ્લિશ થઈ અને ડિઝાઇન થઈ, અને એ કેબલ થ્રુ કનેક્શન જે કરીએ એને કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ કહેવાય. Connection oriented services is used to create an end-to-end connection between sender and receiver before transmitting the data over the same or different network. Okay, connection oriented service માં શું છે તો કે સેન્ડર અને રિસીવર જ્યારે કમ્યુનિકેશન થાય એ પહેલાં એને કનેક્શન છે એ સામસામે પ્રોપર છે કે નહીં એ ચેક કરવાનું છે. એન્ડ ટુ એન્ડ કનેક્શન એટલે એક એન્ડ પોઈન્ટ ઉપર સેન્ડર હોય ને એક એન્ડ પોઈન્ટ ઉપર રિસીવર હોય, એવી રીતે કેબલ કનેક્શન્સ છે એ એસ્ટાબ્લિશ કરેલા હોય અને કેબલ છે એ એમના કનેક્શન ક્રિએટ કરેલું હોય. ઇન connection oriented services, packets are transmitted to the receiver in the same order and the same sender has sent them. હવે જ્યારે સોર્સ જ્યારે ડેસ્ટિનેશન સુધી ડેટા
ટ્રાન્સમિટ કરે છે એ પહેલાં જે પેકેટ્સ હશે એ પેકેટ્સ છે જેમ જેમ પેકેટ્સને સ્મોલ પેકેટ્સમાં ડિવાઈડ કરતા જાય એમ પેકેટને નંબર આપતા જાય. વન જે છે એ ટ્રાન્સમિટ થાય એટલે સામે રિસીવર જે છે એ વનને રિસીવ કરશે, કારણ કે એક જ પાથમાંથી એક જ કેબલમાંથી જેને જવાનું છે એટલે જેમ જેમ ટ્રાન્સમિટ થતું જશે એમ એમ રિસીવ થતું જશે. દેટ મીન્સ કે કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ છે એ ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટની પોલિસી છે એ યુઝ કરે છે કે જે સેન્ડ થયું છે રિસીવ થાય, સેન્ડ થયું ને રિસીવ થાય. It uses a handshake method that creates a connection between the user and sender for transmitting the data over the network. Handshake method that means જ્યારે કોઈ પણ સોર્સ છે, કોઈ પણ સેન્ડર છે એ ડેટા ટ્રાન્સમિટ કરે છે એ પહેલાં એ રિસીવર પાસેથી ડેટા સેન્ડ કરે છે, ટ્રાન્સમિટ કરે છે એના માટેની પરમિશન છે, એકનોલેજમેન્ટ એ ચેક કરે છે કે જો સામેનું રિસીવર ફ્રી હોય તો જ સેન્ડર છે એ ડેટા ટ્રાન્સમિટ કરશે. આ મેથડને કહેવાય હેન્ડશેક મેથડ, કે બંનેની પરમિશન સામસામે છે તો જ એ ડેટા ટ્રાન્સમિશન પોસિબલ છે, અદરવાઇઝ ટ્રાન્સમિશન નથી. દેટ ઇઝ કોલ્ડ ધ હેન્ડશેક મેથડ. હેન્સ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ reliable network services. That means connection oriented services is reliable services, કારણ કે without handshake method, without permission of each users, each nodes, sender cannot send data, then sender cannot transmit any data. That is why we can say that the connection oriented service is reliable. કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસમાં એક વખત કનેક્શન થઈ ગયું હોય તો ડેટા તો સામે પહોંચવાનો જ છે, કારણ કે કેબલ કનેક્શન છે જ અને બધું પ્રોપર જ છે તો જ ટ્રાન્સમિશન સ્ટાર્ટ થયું હોય. દેટ ઇઝ વાય કે કનેક્શન ઓરિએન્ટેડ છે એ રિલાયેબલ સર્વિસીસ છે. આ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસનું ફિગર છે કે જેમાં તમે ડેટા છે કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે એ આપણને ખબર પડી, રાઈટ. આ એ ડિવાઇસ છે, બી ડિવાઇસ છે, આ એ ડિવાઇસ સેન્ડ કરે છે, આ સેન્ડર છે, આ રિસીવર છે અને વચ્ચેથી આ કનેક્શન એસ્ટાબ્લિશ કરેલું છે. તો આ વાયર થ્રુ ડેટા જાય છે, કેબલ થ્રુ આમ જશે, ડેટા આમથી આમ જાય કે ડેટા અહીંથી થઈને આમ જાય, રાઈટ. તો એ કોઈપણ રીતે ડેટા છે એ કોઈપણ એક કનેક્શન જે એસ્ટાબ્લિશ થયેલું હોય એના થ્રુ ડેટા જે છે એ ટ્રાન્સમિટ થશે. અને આ જે સર્કલ છે એમાં ડેટા સ્ટ્રીમિંગ થયેલો છે અને ડેટા જે છે એ પેકેટમાં આ સર્કલની બહાર, એટલે કે આ કોમ્યુનિકેશન તમારું જે નેટવર્ક છે નેટવર્કમાં જ ડેટા રહેશે, નેટવર્કની બહાર નહીં જાય. એટલે આ સર્કલ છે આપણું નેટવર્ક છે. ઓકે, સો દેટ ઇઝ એન્ડ ધેન why we can say that the connection oriented is reliable. એના માટેનું એક્ઝામ્પલ, suppose a sender want to send data to receiver, then first the sender send a request packet to a receiver in the form of SYN packet. એટલે જેને પણ ડેટા ટ્રાન્સમિટ કરવો છે તો એને સામે રિસીવરને SYN પેકેટ મોકલવાનું. એ પેકેટમાં ખાલી આઈ એમ ગોઈંગ ટુ ટ્રાન્સમિટ એની ડેટા એના માટેનું એને પરમિશન માગેનો મેસેજ મૂકેલો છે. આફ્ટર દેટ ધ રિસીવર રિસ્પોન્ડ ધ સેન્ડર્સ રિક્વેસ્ટ વિથ એન SYN ACK. આ એક સિગ્નલ મોકલશે, રિક્વેસ્ટ એક્સેપ્ટેડ એમ એના માટેની આ સિગ્નલ છે SYN ACK પેકેટ્સ. Then that represent the confirmation is received by the receiver to start the communication between the sender and receiver. ઓકે, એટલે એનાથી સેન્ડરને ખબર પડી ગઈ કે રિસીવર છે એ રેડી છે, એની પરમિશન છે ને રિસીવર ઇઝ રેડી ટુ રિસીવ એની ડેટા. તો એના પછી એ જેવો આ એને સિગ્નલ મળશે એટલે સેન્ડર છે એ ડેટા ટ્રાન્સમિટ કરવાનું સ્ટાર્ટ કરશે. નાવ અ સેન્ડર કેન સેન્ડ ધ મેસેજ ઓર ડેટા ટુ રિસીવર. પછી એ કાંઈ પણ ડેટા કે મેસેજ છે એને મોકલશે. Similarly, a receiver can respond or send a data into the sender in the form of packet. એ પણ એ પેકેટના ફોર્મમાં જ મોકલશે આફ્ટર સક્સેસફુલી એક્સચેન્જિંગ ઓર ટ્રાન્સમિટિંગ ધ ડેટા. ફૂલ ડુપ્લેક્સ મોડમાં છે, કારણ કે સેન્ડર જે છે એ ડેટા સેન્ડ કરશે તો એ જ સેન્ડર પાછું રિસીવ પણ કરી શકશે. એટલે બે બાજુ સેન્ડ અને રિસીવ બે સાઇમલ્ટેનિયસ થઈ શકે છે. ધેટ ઇઝ વાય કનેક્શન ઓરિએન્ટેડ જે સિસ્ટમ છે એ ફૂલ ડુપ્લેક્સ મેથડ પર વર્ક કરે છે. ઓકે, અને જેવું રિસીવર છે એ એક્સચેન્જ થઈ જાય મેસેજ કે ડેટા રિસીવ થઈ જાય, ટ્રાન્સમિટ થઈ જાય, પછી એ સેન્ડરને
જે કનેક્શન જે છે એ કનેક્શન છે ટર્મિનેટ થઈ જશે, કનેક્શન છે એ બંધ થઈ જશે જેવું એ સિગ્નલ છે રિસીવ થઈ જાય એટલે. ઓકે, ઇન ધીસ વે વી કેન સે દેટ ઇઝ રિલાયેબલ નેટવર્ક. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે પણ ડેટા ટ્રાન્સમિટ કે રિસીવ થશે એ પ્રોપર ડેસ્ટિનેશન સુધી પહોંચશે જ એ આપણને ગેરંટી કનેક્શન ઓરિએન્ટેડમાં મળે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ રિલાયેબલ નેટવર્ક. વચ્ચેથી ડેટા છે મિસ થવાના ચાન્સીસ નથી, કારણ કે હેન્ડશેક મેથડ યુઝ થાય છે. વિધાઉટ એની પરમિશન ઓફ ઈચ યુઝર્સ કોઈ પણ ટ્રાન્સમિશન થતું નથી. દેટ ઇઝ વાય કનેક્શન ઓરિએન્ટેડ મેથડ ઇઝ રિલાયેબલ મેથડ. Now there are one protocol. Which protocol is used for connection oriented services? That is TCP. Transmission Control Protocol is a connection oriented protocol that allows communication between two or more computer devices by establishing connection in the same or different network. ઓકે, બે નેટવર્ક વચ્ચેનું કનેક્શન, કેબલ કનેક્શન થઈ ગયા પછી જે પ્રોટોકોલ ડિફાઇન, જે રૂલ ડિફાઇન કરવાના હોય છે કનેક્શન માટેના, એ રૂલ છે એ TCP રૂલ છે. એનું પ્રોટોકોલનું નામ છે TCP. ટ્રાન્સમિશનમાં ઉપર કંટ્રોલ કરવા માટેનું જે પ્રોટોકોલ છે એ. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોટોકોલ યુઝડ ઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. ખાસ કરીને જ્યારે ઇન્ટરનેટ થ્રુ ડેટા ટ્રાન્સમિટ થાય છે ત્યારે આ પ્રોટોકોલનો સૌથી વધારે યુઝ થાય છે અને એ એન્ડ ટુ એન્ડ યુઝર, બધા જ યુઝર પાસે આ પ્રોટોકોલ હોય છે. હેન્સ ઇટ ઇઝ સમટાઇમ્સ રિફર્ડ ટુ એઝ TCP/IP, કારણ કે TCP/IP મોડલમાં પણ આ જ પ્રોટોકોલ યુઝ થાય છે. દેટ ઇઝ વાય, અને ઇન્ટરનેટમાં યુઝ થાય છે તો ઇન્ટરનેટ તો IP એડ્રેસ ઉપર વર્ક કરે છે. દેટ ઇઝ વાય TCP protocol is also known as TCP/IP. It ensures that the connection is established and maintained until the data packet is transferring between the sender and receiver is complete. ઓકે, TCP પ્રોટોકોલ છે એ શ્યોરિટી આપે છે, કંટ્રોલ કરે છે કે એક ડેટા એક સેન્ડર સેન્ડ કરે છે તો સામે રિસીવર જ્યાં સુધી રિસીવ નહીં કરે ત્યાં સુધી એનું કનેક્શન છે એ હોલ્ડ ઉપર રાખશે અને ત્યાં સુધી એ બીજી કોઈ પણ એક્ટિવિટી છે એ કનેક્શનમાં કરવા દેશે નહીં. It is used at transport layer of protocol. TCP is used at the transport layer of OSI model and it used in transmitting the data from sender and receiver. Send to receiver, sender to receiver માં ડેટા ટ્રાન્સમિટ કરવા માટે ટ્રાન્સપોર્ટ લેયરમાં TCP પ્રોટોકોલનો યુઝ થાય છે. TCP ઇઝ રિલાયેબલ પ્રોટોકોલ, કારણ કે કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે એટલે રિલાયેબલ હોવાનું જ છે અને ઇટ ફોલોઝ ધ ફ્લો એન્ડ એરર કંટ્રોલ મિકેનિઝમ. કંટ્રોલ કરે છે શેના ઉપર TCP, તો કે કેટલી સ્પીડમાં ડેટા મોકલવો, એટલે એનો ફ્લો જે છે એ ટર્ન બાય ટર્ન મોકલે અને એરર જો આવે તો એરર છે એ ચેક કરે છે અને એ એરર જે છે એ એરર ઉપર કંટ્રોલ કરવા માટે જે એરર સાથેનો ડેટા રિસીવ થયો છે એ ડેટા સામે રીસેન્ડ પણ સેન્ડર પાસેથી કરાવશે. રાઈટ, દેટ ઇઝ ઇટ ચેક્સ ધ error control mechanism. It also supports the acknowledgement mechanism. Acknowledgement mechanism, that means સેન્ડર છે એ રિસીવર પાસેથી એકનોલેજમેન્ટ નહીં મળે ત્યાં સુધી સેન્ડર ડેટા ટ્રાન્સમિટ નહીં કરે અને એકનોલેજમેન્ટ સિગ્નલ જે છે એ સેન્ડર મોકલશે રિસીવરને કે રિસીવર ઇઝ રેડી ફોર રિસીવિંગ એની ડેટા ઓર નોટ. Okay, so that is acknowledgement mechanism which check the state and sound arrival of the data. In the acknowledgement mechanism, the receiver send either positive or negative acknowledgement to the sender so that the sender can get to know whether the data packet has been received or needs to resend. હવે એકનોલેજમેન્ટ મિકેનિઝમની અંદર જો પોઝિટિવ એકનોલેજમેન્ટ રિસીવર આપે દેટ મીન્સ કે ડેટા છે એ પ્રોપરલી વિધાઉટ એની એરર પહોંચી ગયો છે, રિસીવ થઈ ગયો છે, અને જો નેગેટિવ એકનોલેજમેન્ટ આપે તો એનો મતલબ એમ છે કે ડેટા છે વિથ એરર રિસીવ થયો છે તો સેન્ડરે રીટ્રાન્સમિટ કરવું પડશે. રાઈટ, તો આ એકનોલેજમેન્ટ જે છે મિકેનિઝમ જે છે એ TCP પ્રોટોકોલથી કંટ્રોલ થઈ શકે છે. ધેન this protocol ensure that the data reaches
the intended receiver in the same order in which it is sent. એક આ વસ્તુ પણ TCP પ્રોટોકોલનો યુઝ કરીને ડેટા ટ્રાન્સમિટ થયો છે, તો એનાથી શ્યોરિટી આવે કે જે સિક્વન્સમાં ડેટા મોકલ્યો છે એ જ સિક્વન્સમાં ડેટા ત્યાં રિસીવ થશે, કારણ કે એ સિક્વન્સમાં રિસીવ થવાનું છે, કારણ કે કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે, રાઈટ. ઇન ઓર્ડર ધ નંબર each segment so that the TCP layer on the destination side can reassemble them based on their ordering. તો TCP પ્રોટોકોલ જે છે એ જે ઓર્ડરમાં ડેટા ટ્રાન્સમિટ થયો છે એ જ ઓર્ડરમાં એને ત્યાં રિસીવ કરશે અને રીએસેમ્બલ કરવાનું કામ એ TCP પ્રોટોકોલ છે એ ધ્યાન રાખશે. ઇટ ઇઝ અ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ દેટ મીન્સ ધ ડેટા એક્સચેન્જ અકર્સ ઓનલી આફ્ટર ધ કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ. કનેક્શન થઈ ગયા પછી જ આખું ડેટા છે એ ટ્રાન્સમિટ થશે, એ પહેલાં ટ્રાન્સમિટ નહીં થાય. એ પહેલાં કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું, કનેક્શન બનાવવાનું અને પછી ડેટા ટ્રાન્સમિટ કરવાનું. વેન ધ ડેટા ટ્રાન્સફર ઇઝ કમ્પ્લીટ દેન ધ કનેક્શન વિલ બી ટર્મિનેટેડ. જેમ ડેટા એક વખત સેન્ડરે બધો ડેટા મોકલી દીધો પછી કનેક્શન છે એ ક્લોઝ થઈ જશે, કનેક્શન ટર્મિનેટ થઈ જશે બીજા સેન્ડર સાથે. પછી ફરીથી જો એ સેન્ડરે પાછો ડેટા ટ્રાન્સમિટ કરવો છે તો ફરીથી એને કનેક્શન છે એ એસ્ટાબ્લિશ કરવું પડશે. ઇટ ઇઝ ફૂલ ડુપ્લેક્સ મીન્સ ધ ડેટા કેન ટ્રાન્સફર ઇન બોથ ડાયરેક્શન એટ ધ સેમ ટાઈમ. એ વસ્તુ મેં હમણાં આગળ પણ કીધી કે જે સેન્ડરે ડેટા સેન્ડ કર્યો છે એ સેન્ડર ડેટા રિસીવ પણ કરી શકશે કોઈ પણ નોડ પાસેથી, રાઈટ. દેટ્સ વાય ઇટ ઇઝ ફૂલ ડુપ્લેક્સ મેથડ, વર્ક્સ ઓન ફૂલ ડુપ્લેક્સ મેથડ. Okay, now functions of TCP. TCP નું કામ શું છે? The main functionality of TCP is to take the data from the application layer. application layer માંથી ડેટા લેવાનો. It divide the data into several packets, provide numbering to that packets and finally transmit this packet to the destination. આ બધું જ કામ એ TCP પ્રોટોકોલનું છે. એપ્લિકેશન લેયરમાંથી એક મેં ડોક્યુમેન્ટ, સપોઝ કે મારું ડોક્યુમેન્ટ મારે ટ્રાન્સમિટ કરવાનું છે તો એ ડોક્યુમેન્ટ હું એપ્લિકેશન લેયરમાં મૂકીશ. એ એપ્લિકેશન લેયરમાંથી ટ્રાન્સપોર્ટ લેયરમાં આવશે. એ ટ્રાન્સપોર્ટ લેયરમાં એ આખું જે પેકેટ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને નાના નાના સેગમેન્ટમાં ડિવાઈડ કરશે. એ સેગમેન્ટ છે એ પેકેટ ફોર્મ બની જશે. એ સેગમેન્ટમાં દરેક પેકેટને હેડર અને પેલોડ આપશે અને દરેક હેડરમાં એ પેકેટનું નામ આપશે, નંબરિંગ આપશે અને એ નંબરિંગ થ્રુ એ ટ્રાન્સમિટ થશે. The TCP on the other side, એટલે કે રિસીવર સાઇડ TCP શું કરશે તો ઇટ વિલ રીએસેમ્બલ ધ પેકેટ્સ એન્ડ ટ્રાન્સમિટ ધેમ ટુ ધ એપ્લિકેશન લેયર. પાછા બધાને ભેગા કરશે અને એનું ભેગું કરી રીએસેમ્બલ કરી અને એક આખું ડોક્યુમેન્ટ બનાવશે અને એપ્લિકેશન લેયરમાં મોકલી દેશે. એઝ વી નો દેટ TCP ઇઝ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ, સો ધ કનેક્શન વિલ રિમેન એસ્ટાબ્લિશ અન્ટિલ ધ કમ્યુનિકેશન ઇઝ નોટ કમ્પ્લીટ બિટવીન ધ સેન્ડર એન્ડ રિસીવર. એટલે કનેક્શન છે એ હોલ્ડ ઉપર રાખશે જ્યાં સુધી રિસીવર સાઇડનું એકનોલેજમેન્ટ, પોઝિટિવ એકનોલેજમેન્ટ ન મળે ત્યાં સુધી TCP કંટ્રોલ પ્રોટોકોલ છે એ કમ્યુનિકેશનને એઝ ઇટ ઇઝ રાખશે અને કનેક્શન છે એ ટર્મિનેટ થવા નહીં દે. જેવું રિસીવર પાસેથી પોઝિટિવ એકનોલેજમેન્ટ મળી જાય એટલે કનેક્શન એ ટર્મિનેટ કરી દેશે. Advantages of TCP: it provides a connection oriented reliable services, which means it is guaranteed that delivery of the data packets. એ ગેરંટી આપે છે કે તમે જે ડેટા ટ્રાન્સમિટ કર્યો છે એ ડેટા છે પ્રોપરલી પહોંચી જ જશે. ઇફ ધ ડેટા પેકેટ ઇઝ લોસ્ટ અક્રોસ ધ નેટવર્ક ધેન TCP વિલ રીસેન્ડ ધ લોસ્ટ પેકેટ. ઓકે, જેવો કે ડેટા એકનોલેજમેન્ટ નેગેટિવ મળે એટલે TCP એ રીસેન્ડ થઈ જશે નહીં ત્યાં સુધી એ કનેક્શન છે એઝ ઇટ ઇઝ રાખશે. તો આ એનું એક બેનિફિટ છે કે ડેટા છે એ પ્રોપરલી પહોંચી જ જશે. ઇટ પ્રોવાઇડ્સ અ ફ્લો કંટ્રોલ મિકેનિઝમ યુઝિંગ અ સ્લાઇડિંગ વિન્ડો પ્રોટોકોલ. ફ્લો કંટ્રોલ વિન્ડોઝ જે છે એ પ્રોટોકોલ ધેટ મીન્સ કે ડેટાનો ફ્લો કન્ટિન્યુ રાખશે. એક કનેક્શન ટર્મિનેટ થઈ ગયું એટલે તરત જ બીજા સાથે કનેક્શન સ્ટાર્ટ કરી દેશે અને ડેટા છે એ ટ્રાન્સમિશન ચાલુ રાખશે. ઇટ પ્રોવાઇડ એરર ડિટેક્શન્સ બાય યુઝિંગ ચેકસમ એન્ડ એરર કંટ્રોલ બાય યુઝિંગ ગો બેક ટુ ARP પ્રોટોકોલ. એરર ડિટેક્શન્સ ચેકસમ, એરર ડિટેક્શન ચેકસમ એટલા માટે કેમ કે પોઝિટિવ અને નેગેટિવ એકનોલેજમેન્ટ રિસીવરને આપવાનું છે એટલે આ પણ એ પ્રોટોકોલ જે છે એ TCP
પ્રોવાઈડ કરે છે કે એનાથી જ આપણે એરર છે કે નહીં, કે વિધાઉટ એરર છે એ ડેટા રિસીવ થયો છે કે નહીં, એ વસ્તુ જે છે એ TCPના થ્રુ જ થઈ શકે છે. ઇટ એલિમિનેટ્સ ધ કન્જેક્શન્સ બાય યુઝિંગ અ નેટવર્ક કન્જેક્શન્સ એવોઇડન્સ અલ્ગોરિધમ. કન્જેક્શન કોલોઝન બહુ બધો ફ્લો છે, એ બહુ બધો ડેટા આવી ગયો છે તો પણ એને મેન્ટેન રાખવાનું સિક્વન્સમાં અને મેન્ટેન થઈને ફરીથી રીએસેમ્બલ પણ થઈ શકે એ વસ્તુ જે છે એના માટે એ પ્રોપર અલ્ગોરિધમનો યુઝ કરે છે. Then disadvantages, it increases a large amount of overhead as each segment gets its own TCP header. So fragmentation by the router increases the overhead. હેડર બહુ બધા થશે કારણ કે એક જ ડોક્યુમેન્ટના બહુ બધા પેકેટ્સ બનાવ્યા છે અને દરેક પેકેટમાં એનું હેડર છે જ, રાઈટ. દેટ મીન્સ કે એ સેગમેન્ટમાં TCP જે છે એમાં બહુ બધા હેડર ભેગા થઈ જશે અને બધા એક સરખા હેડરને એકમાં ભેગા કરવા માટે તો એની પૂરી બેન્ડવિડ્થ જે છે એ યુઝ નહીં થાય, એ અમુક બેન્ડવિડ્થ છે હેડરના લીધે જે છે એ લોસ થઈ જશે. તો એ ફ્રેગમેન્ટેશન જે છે એ પ્રોપરલી નહીં થાય અને ફ્રેગમેન્ટેશન છે એ ઓવરહેડ વધારી દેશે. હેડર છે એ બહુ બધા છે તો હેડર પાર્ટમાં જ અડધું તો બેન્ડવિડ્થ છે એ યુઝ થઈ શકે, રાઈટ. તો દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ TCP. નાઉ નેક્સ્ટ વન ઇઝ કનેક્શનલેસ પ્રોટોકોલ. Connectionless services is used in the network system to transfer data from one end to another without creating a connection. Without cable જે connection થાય, that is called the connection from one end to another end. So it does not require establishing connections before sending the data from the sender to receiver. કનેક્શન માટે એક્નોલેજમેન્ટ લેવાની કોઈ જરૂર નથી, એને ટ્રાન્સમિટ કરી દેવાનું છે અને સામે જ્યારે પણ એ કનેક્શનમાં આવશે એનું ઇન્ટરનેટ ઓન કરશે ત્યારે એ તરત ડેટા રિસીવ કરી દેશે. ઇટ ઇઝ નોટ અ રિલાયબલ નેટવર્ક સર્વિસીસ because it does not guarantee that the transfer of data packets to the receiver, the data packets can be received in any order in the receiver. ઓકે, તમને એક વખત તમે ટ્રાન્સમિટ કરી દીધું, એક્નોલેજમેન્ટ તો સામે મળવાનું નથી, એટલે કનેક્શનલેસ પ્રોટોકોલ જે છે એ રિલાયેબલ નથી કારણ કે તમને ખબર જ નહીં પડે કે ડેટા સામે રિસીવ થયો છે કે નથી થયો અને એ વિથ એરર રિસીવ થયો છે કે વિધાઉટ એરર રિસીવ થયો છે એ પણ ખબર નહીં પડે. Therefore, we can say that the data packet does not follow a defined path. એટલે એક કોઈ પાથ તમે ડિફાઇન, કનેક્શન જ એસ્ટાબ્લિશ નથી કર્યું તો પાથ તો ડિફાઇન થવાનો જ નથી, તો કોઈ એક પાથમાંથી એ ડેટા રિસીવ થશે નહીં. ડ્યુ ટુ ધ નેટવર્ક કન્જેક્શન્સ ધ ડેટા મે બી લોસ્ટ. નેટવર્ક છે બહુ બધા ડેટા ભેગા થઈ જશે, કન્જેક્શન કોલોઝન થઈ જશે તો એના લીધે ડેટા છે એ લોસ થવાના ચાન્સીસ કનેક્શનલેસમાં વધારે છે. કનેક્શનલેસ સર્વિસીસ, સી ધીસ વન, પેકેટ્સ છે એ અલગ અલગ ડેટામાં અલગ અલગ ટાઈપમાં જશે. નેટવર્ક જ્યારે ઓન થશે આ કનેક્શન એસ્ટાબ્લિશ કરેલું જ નથી, અહીંયા આટલું કનેક્શન છે ઓરિએન્ટેડ છે, આ કનેક્શન કેબલ કનેક્ટ છે પણ આ વાઈફાઈ થ્રુ કનેક્ટ થાય છે, તો જ્યારે આનું વાઈફાઈ ઓન થશે ત્યારે એ ડેટા રિસીવ થશે. એ ડ્યુરેશનમાં પેકેટ 2 આનું ઓન થઈ જશે તો પેકેટ 2 છે એ રિસીવ થયું હોય, પેકેટ 1 છે એ અહીંયા રિસીવ થયું હોય, લાઈક દેટ. કે વચ્ચેથી જો એક પણ અહીંયા વાઈફાઈ ઓન જ ન થાય, વાયરલેસ ઓન જ નથી થયું વાઈફાઈ, તો પેકેટ 3 રિસીવ જ નહીં થાય, રાઈટ. તો પેકેટ 3 લોસ થશે અને એ પેકેટ 3 આને અહીંયા રિસીવ નહીં થાય તો અહીંયા ડેસ્ટિનેશન સુધી પહોંચશે નહીં, રાઈટ. તો ધીસ વન ઇઝ ધ ઓલ કનેક્શનલેસ પ્રોટોકોલ કે અહીંયા વાઈફાઈ છે, અહીંયા કેબલ કનેક્શન છે, વાયર્ડ અને વાયર કનેક્શન બે છે, બધે વાઈફાઈ પણ હોઈ શકે, તો આમાંથી કોઈ પણ એકનું વાઈફાઈ છે એ બંધ થઈ ગયું હોય તો એ પેકેટ છે એ ત્યાંથી ટ્રાન્સફર થયો હોય તો એ પેકેટ ત્યાં પહોંચશે જ નહીં અને પેકેટનો લોસ થઈ જશે, રાઈટ. તો લાઈક દેટ એ કનેક્શનલેસ કમ્યુનિકેશન્સ ઇઝ નોટ રિલાયેબલ. નાવ કનેક્શનલેસ પ્રોટોકોલ ઇઝ UDP, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. અહીંયા જે પેકેટ છે એને કનેક્શનલેસમાં પેકેટને ડેટાગ્રામ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ અ કનેક્શનલેસ પ્રોટોકોલ દેટ અલાઉ કમ્યુનિકેશન બિટવીન 2 or more devices without establishing the connections, right. It
In this type protocol, sender send the data packet to the receiver that hold the destination address. રાઈટ, પહેલાંમાં બધામાં હેડર એ બધાનું એક સરખું રાખતો હતો, કારણ કે એક ડોક્યુમેન્ટ જ્યારે ટ્રાન્સમિટ થાય છે ત્યારે હેડર બધા પેકેટમાં એક એક આપેલા હોય પછી એની સાથે એને ડેટા આપેલો હોય. પણ અહીંયા કનેક્શન લેસની અંદર દરેકને સામે ડેસ્ટિનેશનનું એડ્રેસ આપેલું છે, આઈપી એડ્રેસ દરેકનું આપેલું હોય. તો એમાં હેડર સેક્શન નથી પણ દરેકમાં એક આઈપી એડ્રેસ એડ કરેલું છે. UDP provide no acknowledgement mechanism, which means that the receiver does not send the acknowledgement sent for receiving packet, and sender also does not wait for acknowledgement for packet that is it has sent. ઓકે, યુડીપીમાં એક્નોલેજમેન્ટ મિકેનિઝમ જ નથી, એટલે સેન્ડરે સેન્ડ કરવું હોય તો કાંઈ પરમિશન લેવાની નથી કે રિસીવરે રિસીવ કરવા માટે કાંઈ પણ પરમિશન લેવાની નથી. એ તો એ ગમે ત્યારે રિસીવ થઈ શકે ને ગમે ત્યારે ટ્રાન્સમિટ થઈ શકે. સેન્ડર સેન્ડ કરી ટ્રાન્સમિટ કરીને રાખી દે અને રિસીવર જે છે જ્યારે પણ ઓન થશે એનું ડેટાગ્રામ ઇન્ટરનેટ પ્રોટોકોલ ઓન કરશે એટલે તરત જ એ રિસીવ કરી લેશે. It does not acknowledge the receiver about the data. ઓકે, ડેટા રિસીવ થયો કે નહીં એ એક્નોલેજમેન્ટ એ આપશે નહીં. હેન્સ ઇટ ઇઝ અનરિલાયેબલ પ્રોટોકોલ. અનરિલાયેબલ છે કારણ કે તમને ખબર જ નથી પડતી કે ડેટા પ્રોપરલી રિસીવ થયો છે કે નહીં. ઇટ કન્ટેન્સ અ મિનિમમ અમાઉન્ટ ઓફ કમ્યુનિકેશન મિકેનિઝમ. કોઈ પણ મિકેનિઝમથી એ ડેટા જે છે એ રિસીવ કરી શકે છે. Then features of UDP. UDP is connectionless protocol. It does not create a virtual path. કોઈ path create નથી કરતો to transfer the data. So the packets are sent in different path between the sender and receiver, which lead to the loss of packets or receive out of order. ઓકે, કોઈ એક ઓર્ડરમાં ડેટા નથી મોકલતો, સેન્ડરે સેન્ડ કરી દીધું પછી એ જ્યારે પણ ઓન થશે, ઇન્ટરનેટ ઓન થશે ત્યારે ગમે ત્યારે એ રિસીવ કરી શકશે અને ગમે ત્યારે રીડ કરી શકે. એ સામે સેન્ડરને એકનોલેજમેન્ટ મળતું નથી, એટલે એ કોઈપણ રીતે ડેટાને છે એ પાથ છે, વર્ચ્યુઅલ પાથ છે એ ક્રિએટ કરતું નથી. The datagrams are sent in some order, will be received in the same order is not guaranteed as the datagram are not numbered. રાઈટ, પેકેટ્સ જે છે એને ડેટાગ્રામ કહે છે વાયરલેસની અંદર, કનેક્શન લેસની અંદર. તો એ પેકેટને નંબર આપેલા નથી એટલે કયા ઓર્ડરમાં રિસીવ થયા છે એ પણ ખબર નહીં પડે. એ તો જસ્ટ ખાલી આઈપી એડ્રેસ આપેલું છે એના ઉપરથી એને ડેસ્ટિનેશનની ખબર પડશે, બાકી કયા ડેટાગ્રામ કયા નંબર સાથે એને કયો ડેટા પહેલાં ટ્રાન્સમિટ કર્યો અને કયો ડેટા પછી રિસીવ થયો ટ્રાન્સમિટ કર્યો છે એ વસ્તુ અહીંયા ખબર નહીં પડે. UDP protocol uses different port numbers so that the data can be sent to the correct destination. The port numbers are defined between 0 to 1023. ઓકે, પ્રોટોકોલ્સ યુડીપી જે છે એ કોઈ એકનોલેજમેન્ટ મિકેનિઝમ યુઝ નથી કરતું, તો ડેસ્ટિનેશનનો આઈપી એડ્રેસ જ ખાલી યુઝ કરે છે. તો એને કેવી રીતે ખબર પડે કે સામે કયા ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું છે? તો એના માટે એ જેટલા બી નેટવર્કમાં પોર્ટ છે એના પોર્ટના નંબર આપેલા છે, એ નંબર ઉપરથી એનું પોતાનું એકચ્યુઅલ ડેસ્ટિનેશન જે છે એ આઈડેન્ટિફાઈ કરી લેશે. UDP enables faster transmission as it is connectionless protocol. હા, પણ ટ્રાન્સમિશન કનેક્શનલેસમાં ફાસ્ટ થશે કારણ કે એકી સાથે ગમે એટલો બલ્કમાં ડેટા છે, કારણ કે વાયરલેસમાં જે પેકેટની સાઇઝ છે એ મોટી થઈ શકે અને વધારે મોટો ડેટા પેકેટ્સ છે એ ટ્રાન્સમિટ થઈ શકે છે, જ્યારે ઇથરનેટમાં કેબલ કનેક્શન ઓરિએન્ટેડની અંદર પેકેટની સાઇઝ છે એ નાની 1.5 કેબીની જ હોય છે, પહેલાંમાં 64 કેબીની હોય છે વાયરલેસની અંદર. આમાં યુડીપીમાં તો એ ડેટા ફાસ્ટ છે ટ્રાન્સમિટ થઈ શકે છે. UDP enables faster transmission as it is connectionless protocol. That is, no virtual path is required to transfer the data, but there is a chance that the individual packet is lost. કોઈ પાથ નથી પણ પેકેટ કોઈ વચ્ચેથી લોસ થવાના ચાન્સીસ છે, વિચ અફેક્ટ ધ ટ્રાન્સમિશન ક્વોલિટી ઉપર. ટ્રાન્સમિશન પ્રોપર ન થાય તો રિસીવ પ્રોપર ન થાય, વચ્ચેથી ડેટા લોસ થાય તો પણ ટ્રાન્સમિશન પ્રોપર ન કહેવાય. ઓન ધ અધર હેન્ડ, ઇફ ધ પેકેટ ઇઝ લોસ્ટ ઇન ધ TCP કનેક્શન, ધ પેકેટ વિલ બી રીસેન્ટ, સો ઇટ ગેરંટી દેટ ડિલિવરી ઓફ ધ ડેટા પેકેટ. જ્યારે TCPમાં આ વસ્તુ રીસેન્ડની પોલિસી છે, પ્રોપર નથી ડેટા રિસીવ થયો, પ્રોપર વચ્ચેથી કોઈ પેકેટ લોસ્ટ થયું છે તો રીટ્રાન્સમિશનનું એકનોલેજમેન્ટ મળે એટલે તરત જ ડેટા રીસેન્ડ થશે.
there is no handshaking between the UDP sender and UDP receiver. handshaking mechanism connectionless યુઝ નથી કરતું કારણ કે એક્નોલેજમેન્ટ લેવાનું નથી. If the message is sent in TCP, then the receiver acknowledge that I am ready, then the sender send the data. બટ જ્યારે TCPમાં આ વસ્તુ છે હેન્ડશેકની મિકેનિઝમ કે સેન્ડર જ્યારે એકનોલેજમેન્ટ મોકલે છે ને રિસીવરને એકનોલેજમેન્ટ આપી દે છે ત્યાર પછી જ સેન્ડર છે એ ડેટા સેન્ડ કરે છે. ઇન ધ કેસ ઓફ TCP, હેન્ડશેકિંગ અકર્સ બિટવીન ધ સેન્ડર એન્ડ રિસીવર. એટલે TCPમાં હેન્ડશેકિંગ થાય છે જ્યારે UDPમાં હેન્ડશેકિંગ નથી થતું. વાય વી નીડ UDP? As we know that UDP is unreliable protocol, but we still require UDP protocol in some cases at where UDP is deployed where the packets require a large amount of bandwidth along with the actual data. Actual data છે બહુ મોટો છે, બલ્કમાં છે, ત્યારે યુડીપીની જરૂર પડે. જો બલ્કમાં ડેટા છે, લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે, ત્યારે TCP છે એની લિમિટેશન્સ આવી જાય છે. એટ ધેટ ટાઈમ યુડીપીની જરૂર પડે છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ, વિડીયો સ્ટ્રીમિંગ એકનોલેજમેન્ટ થાઉઝન્ડ્સ ઓફ પેકેટ્સ ઇઝ troublesome and waste lots of bandwidth. કારણ કે જ્યારે તમારે વિડીયો ટ્રાન્સફર કરવો છે તો વિડીયો છે એ બહુ મોટો જ હોવાનો છે. તો વિડીયોમાં બહુ બધા પેકેટ્સ બને અને દરેક પેકેટ્સમાં પછી હેડર આપી દઈએ તો હેડરના લીધે બેન્ડવિથ છે એ ઘણી બધી યુઝ થઈ જાય અને બેન્ડવિથનો લોસ થાય. એ જ વસ્તુ જ્યારે તમે યુડીપી કનેક્શનલેસ થ્રુ ટ્રાન્સફર કરો તો એ બલ્કમાં ડેટા ટ્રાન્સમિટ થઈ શકે છે, વધારે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. હેડરની જરૂર નથી, હેન્ડશેકની જરૂર નથી, એટલે પ્રોપરલી વિડીયો છે એ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશે અને બેન્ડવિથ પણ પૂરેપૂરી યુઝ થઈ શકશે. ઇન ધ કેસ ઓફ વિડીયો સ્ટ્રીમિંગ, ધ લોસ ઓફ સમ પેકેટ્સ કુડ નોટ ક્રિએટ એ પ્રોબ્લેમ એન્ડ ઇટ કેન ઓલ્સો બી ઇગ્નોર્ડ. અને વિડીયોમાં અમુક પેકેટ છે લોસ થઈ જાય તો એ કોઈ ઇશ્યુ ક્રિએટ કરી શકે એમ નથી. દેટ ઇઝ વાય યુડીપી એટ ધેટ ટાઈમ આપણે એને યુઝ કરી શકીએ છીએ. તો જ્યારે વિડીયો ટ્રાન્સફર કરવાના હોય ત્યારે કનેક્શનલેસ ટ્રાન્સફર છે એ પ્રોપરલી ટ્રાન્સફર થઈ શકે છે. દેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ યુડીપી. યુડીપી પ્રોડ્યુસીસ મિનિમમ નંબર ઓફ ઓવરહેડ્સ પહેલાંમાં બહુ બધા ઓવરહેડ છે કારણ કે આમાં તો એક જ વિડીયોનું ખાલી એક હેડિંગ જ આપીને આખી પેકેટ્સ છે, ડેટાગ્રામ છે, તમે મોકલી દો આઈપી એડ્રેસ સાથે અને આઈપી એડ્રેસમાં ડેટાગ્રામને નંબર આપી દીધા છે તો એ પ્રોપરલી ત્યાં રીડ થઈ શકશે. જ્યારે પહેલાંમાં તો બહુ બધા ઓવરહેડ છે ક્રિએટ થશે. Disadvantages of UDP: it provide an unreliable connections delivery services. It does not provide any services of IP except that it provide a process to process communication. એક આ એનો ડિસએડવાન્ટેજીસ છે કારણ કે અનરિલાયેબલ છે અને ડિલિવરી થઈ છે કે નથી થઈ એ આપણને ખબર પડતી નથી. UDP મેસેજ કેન બી લોસ્ટ, ડિપ્લોયડ, ડુપ્લિકેટેડ ઓર કેન બી આઉટ ઓફ ઓર્ડર. યુડીપીમાં તમે જે કાંઈ મેસેજ મૂક્યા છે ડુપ્લિકેટ બે વખત પણ રિસીવ થઈ શકે. તમે એક વખત મૂકી દીધું હોય, સેન્ડ કરી દીધું હોય, પછી એમ થાય નથી સેન્ડ થયું, કદાચ તમે ફરીથી સેન્ડ કરી દો કારણ કે એકનોલેજમેન્ટ તો મળવાનું નથી. એટલે ડુપ્લિકેટ મેસેજ પહોંચવાના ચાન્સીસ પણ વધારે છે, લોસ થવાના ચાન્સીસ પણ ઘણા બધા છે અને ઓર્ડર છે ડિસઓર્ડર થવાના ચાન્સીસ પણ ઘણા છે. It does not provide a reliable transport delivery services. It does not provide any acknowledgement or flow of control mechanism. It does not provide error control to some extent. એરર છે એ એરર આવી છે તો એ સેન્ડરને તો ખબર જ નથી પડવાની કે એરર સાથે ડેટા રિસીવ થયો છે. એકનોલેજમેન્ટ પણ નથી મળવાનું અને કંટ્રોલ નથી કરતા ફ્લોને, એટલે કે બહુ બધો ડેટા ભેગો થઈ કન્જેક્શન થઈ ગયું છે તો તમે થોડીક વાર માટે એને હોલ્ડ ઉપર રાખો અને પછી ટ્રાન્સમિશન કરો. આવી કઈ ફેસિલિટી જે છે એ યુડીપીમાં નથી. જ્યારે TCPમાં આ ફેસિલિટી છે પણ ત્યાં ડિસએડવાન્ટેજીસ એ છે કે તમે ડેટા છે, બલ્ક ડેટા છે ત્યાં TCPમાં ટ્રાન્સમિટ ના કરી શકો. જ્યારે અત્યારે ડિજિટલ લાઈફમાં ડેટા બલ્કમાં જ હોય છે તો ત્યારે TCP તો ક્યાંય યુઝ જ ન થઈ શકે, દરેક વખતે યુડીપીનો જ યુઝ કરવો પડે. અત્યારે નાવડેઝ મોસ્ટ ઓફ આપણે વાઈફાઈ થ્રુ જ બધું કમ્યુનિકેશન કરીએ છીએ અને વાઈફાઈ ઇઝ ધ બેસ્ટ કમ્યુનિકેશન એન્ડ ફાસ્ટ કમ્યુનિકેશન ફોર સો કનેક્શનલેસ પ્રોટોકોલ ઇઝ યુઝડ એવરીવેર at where the internet is used. Okay, so that is all about the protocol of connection oriented and connectionless protocol. There are these are asked in exam for 5 marks.
two questions are in this session, that is what is packets, definition of packets, definition of protocols and types of protocols, connection oriented protocol and connection less protocol, and difference between connection less and connection oriented protocol. These are asked in exam questions. So thank you very much, till the next session.